फ्रेंड्स तो गुड मॉर्निंग बधाने આપણે થઈ ગયા છીએ રેડી અને આજે આપણે જાનું છે ગામ છેડા શ્રીમતમાં તો આપણે નીકળી ગયા છીએ શ્રીમતમાં જવા માટે તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ છેડા અને હવે આપણે જાનું છે જ્યાં શ્રીમત છે ત્યાં તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ ને અહીંયા આપણે થોડા આપણા ફ્રેન્ડ ટાઈપ મળી ગયા છે जो आपणे पहुंची गया छे श्रीमत में पगला पड़ावानुं चालू थई गयुं छे तो जो अमारे ત્યાં આવો રિવાજ હોય તમારે કેવો રિવાજ હોય ને તો કોમેન્ટ માં કહી દેજો જો આ બધા આપડા હગા છે આપણને ભેગા થઈ ગયા છે હો ઈ હું હે નૈતિક હે ઈ હું હે આ હું હે આપણે છે ને જેનિસભાઈ ના ગામમાં આવી ગયા છે ઓ જેનિસભાઈ બાકી અરેસ આલે અમાર નયનભાઈ તો જો કૂવો ગાળવા મને પાણી આવે કે ન આવે ખબર નહીં નયના કૂવામાં પાણી આવશે નહીં આવે તો જો આપણે જમવા પહોંચી ગયા તો આપણે થાળી લઈને આવતા રહેસી જમવા અને આપણે તો ઉપાડી લીધું ગુલાબ જાંબુ કેમ કે આપણને ગુલાબ જાંબુ તો બહુ જ ભાવે તો આપણે જમીન આવતા રહ્યા છીએ અને હવે આપણે જઈએ છીએ આપણા મામાના ઘરે જો આપણે જઈએ છીએ આપણા મામાના ઘરે આ છે આપણા મામાનું ઘર અને આ શું પતંગ લઈને બેઠો છે હે અરે નહીં આમનું ઘર છે કોનું છે આ ભાઈનું એની સ્પેરા ને ઈ પતંગ ઉડાડે જો આનથી ને મોટી ફિટકી યાઠા પડી છે જો આપણો ભાઈ પતંગ ઉડાડ દેશે જેનિસભાઈ ને અને જેનિસભાઈ ફિરકી પકડીને ઊભા છે ને બદામ ખાવા આવ્યા હી જેનિસભાઈ ની બદામ હારે જો પણ બદામ બહુ ઉપર છે આપણે છે ને ઉપર ચડવું પડશે લાવ વહાડો માડો દો ગણેશ કાકા આપણને તો બદામ બહુ ભાવે એટલે આપણે બદામ ખાવાની છે મકોડા ગળી જઈશું રૂપિયા પડી ના પડી જેનિસભાઈ ના ઘરે તો આપણે જેનિસભાઈ ના ઘરે જો બદામ ઉપર ચડી ગયા છીએ ને આપણે બદામ પાડવાની છે કેમ કે આપણને બદામ બહુ ભાવે છે બદામ કોનો નો વાલી હોય બધાયનો વાલી હોય હાલો જેટલી પાડો ને ધ્યાન રાખજો બધા ઓ પડી નીચે પડી જો આપણે આટલી બદામ પાડી વાળી છે બદામ પાડીને તો આવતા રહ્યા ને આપણે બદામ ખાઈ હતા બહુ મસ્ત ગળી જો તમારે કોઈને બદામ ખાય ને તો મન ન કહેતા કેમ કે અમારા ઘરે નથી થાય હું કોકના ઘરેથી ખાવું હવે આપણે જાનું છે ઘરે
તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.